સમાચાર જોઈએ વિગતવાર। અમદાવાદ શિવરંજની પાસે તાજેતરમાં લૂંટના ઈરાદે હિતેશભાઈ ઝવેરીની ગોળી મારીને કરાયેલી હત્યાના વિરોધમાં આજે ગાંધીનગર શહેરમાં જ્વેલર્સ એસોસિએશને પણ જોડાયું હતું અને શહેરની તમામ જ્વેલર્સની દુકાનો બંધ રહી હતી। વેપારીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને મૃતક હિતેશભાઈના હત્યારાઓ જલ્દી પકડાય તેવી પોલીસ પાસે માંગણી કરી છે તેમ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું। જે અમદાવાદની અંદર વેપારીની હત્યા થઈ છે તેના માનમાં સેક્ટર 21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરના વેપારીઓએ સંપૂર્ણપણે બંધ રાખેલ છે અને પોલીસને નમ્ર વિનંતી કે જલ્દીથી એના લૂંટારાઓ પકડી લેવા અને યોગ્ય કાર્યવાહી કડક કાર્યવાહી કરવી અને જેથી અમે લોકોએ સંપૂર્ણપણે બંધ પાડેલ છે। જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી પરંતુ 24 કલાકમાં જ બગાવતીઓને સમજાવી દેવામાં આવ્યા છે। કારોબારી ચેરમેન સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી છે। આગામી દિવસોમાં મળનારી કારોબારી બેઠકમાં બિનખેતી માટેના કેસો અંતર્ગત નિર્ણયો કરાશે। ચેરમેન પરથી અવિશ્વાસની ઘાત હાલ પૂરતી ટળી ગઈ છે। પાટનગરમાં છેલ્લા 10 વર્ષથી રહેણાંક કે વાણિજ્ય પ્લોટની હરાજી અટકી પડી હતી જેના કારણે ગાંધીનગરમાં ઇમારતો અને નવા મકાનો માટેના પ્લોટ મળતા જ ન હતા જેથી શહેરમાં ખાલી પડેલા સરકારી પ્લોટોની હરાજી કરાવવા માટે શહેરના શહેરીજનો અને બિલ્ડર લોબીએ છેલ્લા ઘણા સમયથી પ્રયાસો હાથ ધર્યા હતા જેના પગલે મંત્રી કક્ષાએથી ગાંધીનગરના પ્લોટોની હરાજી કરાવવાનો આદેશ અપાયો હતો જેના પગલે આખરે ગાંધીનગરમાં 98 જેટલા વાણિજ્ય અને રહેણાંક પ્લોટની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।